નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાખો ટેટ પાસ ઉમેદવારો કે જેમનું મેરિટ ખૂબ જ ઊંચું બની રહ્યું છે તેવા ઉમેદવારો માટે સરકારે મિત્રો લીલી ઝંડી નવી ભરતીની આપી દીધી છે અને ઉમેદવારોને કાયમી શિક્ષક થવાના આભાર ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવા જે છે અનુસાર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે સરકાર કયા વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાનું આગોતરું આયોજન કરી રહી છે અને કયા ટેટ પાસ ઉમેદવારો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે અને તેમના સપનાઓ પૂર્ણ કરી શકશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને આવા સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ટેટ 1-2ની પરીક્ષામાં ઊંચા મેરિટ ધરાવનાર ઉમેદવારોના કાયમી શિક્ષક થવાના આભાર કાર્ડ ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવા અણસાર જોડાઈ રહ્યા છે. ચાલુ વર્ષ 1 જૂનની સ્થિતિએ શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતવાર એકત્રીકરણની સૂચનાથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રાથમિક વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી થવાના અણસાર જાગ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તારીખ 31 મે 2024ની સ્થિતિએ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન અને સાથે જ એટ સહિતની ખાલી જગ્યાની માહિતી તેમજ શાળા વાઇઝ ખાલી જગ્યાની માહિતી નિશ્ચિત સમયમર્યાદામાં મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. બાકી રહેતી 2750 જેટલી જગ્યા ભરતી બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવનાઓ છે. સામાન્ય રીતે દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ વિદ્યાર્થી સંખ્યામાં પ્રમાણમાં શિક્ષક અને મુખ્ય શિક્ષકનું મહેકમ નિયામકના મંજૂર કરવામાં આવતું હોય છે. તે મંજૂર મહેકમ ધ્યાને લઈ તે સ્થિતિએ કામ કરતા શિક્ષકો સામે ખાલી જગ્યાઓની વિગતનું એકત્રીકરણ બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષકની સંખ્યા અને રેશિયો મુજબ રાજ્યમાં કામ કરતા શિક્ષકો, મળવાપાત્ર શિક્ષકો અને શિક્ષક ઘટના આંકડા સામે આવશે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના શિક્ષણવિદો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના કાર્યકાળમાં સમયમાં 5360 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી ગત વર્ષ હાલના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના કાર્યકાળમાં ગત વર્ષે 2600 જેટલા વિદ્યાસહાયકની ભરતી કરી દેવામાં આવી છે અને તે પૈકી બાકી રહેતી 2750 જેટલી જગ્યા ભરતી બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના વચ્ચે ઉમેદવારોએ વધુમાં વધુ કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે તે માટે શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી, શિક્ષણ નિયામક પાસે ગત વર્ષથી સતત માંગણી અને રજૂઆતો કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શિક્ષણ મંત્રીએ 15 જૂન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું જાહેર નિવેદન આપ્યું હતું, જેને પગલે હવે 15 જૂનનો સમય નજીક આવતા કાયમી શિક્ષક ભરતી થવાના ઉજળા સંજોગો સર્જાઈ રહ્યા હોવાનું લાખો ટેટ 1-2 પાસ ઉમેદવારો સપના જોઈ રહ્યા છે. તો મિત્રો આમ લાખો ટેટ 1 પાસ ઉમેદવારો કે જેમનું મેરિટ ખૂબ જ ઊંચું છે તેઓ કાયમી શિક્ષક તેવાના આભાર કાર્ડ જોઈ રહ્યા છે. તો આગામી સમયમાં મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકમાં 2750 અને બાકી રહેતી જે જગ્યાઓ છે તે 31/7/2024ની સ્થિતિએ જે ઘટ રહેશે તેમની જગ્યા પણ ઉમેરી અને નવી જગ્યાઓ સાથે ભરતી આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.